આજે આપણે ગેસ એસિડિટીમાં રાહત થાય અને શરીરને તાકાત મળે એવું એક સિરપ બનાવશું, જેનાથી આપણે શરબત અને સોડા બંને બનાવશું. જ્યારે મહેમાન આવે ત્યારે આપણે શરબત બનાવીને આપી શકીએ. જ્યારે ગેસની તકલીફ વધી જાય ને ત્યારે આપણે સોડા સાથે આ સિરપ લેવાથી ગેસમાં તરત રાહત થાય છે. અને દરરોજ આનું શરબત પીવાથી આપણું વજન પણ ઉતરશે અને શરીરમાં સારી એવી તાકાત મળશે. એક વાસણ લઈને તેમાં આપણે 1 લીટર જેટલું પાણી એડ કરશું અને પછી તેમાં ખાંડ એડ કરશું. અહીંયા તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. અહીંયા આપણે 2 ચમચા જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ તમે તમારા ઘરમાં મીઠું જે રીતે પીવાતું હોય એ રીતે લઈ શકો છો. હવે અહીંયા આપણે થોડા ફુદીનાના પાન એડ કરશું. ફુદીનો પણ આપણી હેલ્થ માટે બહુ સારો હોય છે. હવે આપણે અહીંયા લીંબુનું થોડું જસ્ટ એડ કરશું. પાણીમાં ખાંડ ઓગળી જાય એટલી વાર આપણે એને ખાલી ઉકાળશું અને મિક્સ કરી લઈશું. આ પ્રોસેસથી ખાંડ જલ્દી ઓગળી જાય છે અને ફુદીનાનો ટેસ્ટ પાણીમાં સારો આવે છે. હવે આપણે તેને ઠંડુ થવા રાખી દઈશું અને એક તવી લેશું. તેમાં આપણે 1 વાટકી જેટલું જીરું એડ કરશું. જીરાથી આપણે 3જા ભાગની વરિયાળી એડ કરશું. થોડાક મરીના દાણા લેશું. હવે આપણે તેને મિક્સ કરીને બધું શેકી લેશું. આપણે અહીંયા એને 1 થી 2 મિનિટ જેવું ધીમી ફ્લેમમાં શેકવાનું છે. ફૂલ ગેસ રાખશું તો જીરું આપણું બળી જશે. થોડુંક શેકવાથી એનો ટેસ્ટ સારો આવે છે અને પાવડર ફોર્મમાં જલ્દી પીસાઈ જાય છે. હવે આપણે એને અહીંયા 5 મિનિટ જેવું ઠંડુ થવા રાખી દીધું હતું. પછી મિક્સી બાઉલમાં એડ કરી 1 ચમચી સંચળ અને 1 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે. હવે તેને આપણે પાવડર ફોર્મમાં આ રીતે પીસી લેવાનું છે. હવે આપણે એક કઢાઈ લઈશું. તેમાં 1/2 લીટર પાણી એડ કરશું. વાસણ તમે ગમે તે તપેલી પણ લ્યો, પણ એ જાડી હોવી જોઈએ, જેના લીધે આપણું સિરપ સરસ બને. તેમાં આપણે 2 ચમચા ખાંડ એડ કરશું અને એને ઓગાળી લેશું. ખાંડ ઓગળી જાય ને પાણી થોડુંક ઉકળી જાય એટલે આપણે જે બનાવેલો છે પાવડર એ એડ કરી દઈશું. આ રીતે આપણે પાવડર મિક્સ કરી અને એને 5 મિનિટ જેવું ઉકાળવાનું છે. મિનિટ પછી ચેક કરી લેવાનું. આપણે આંગળીમાં ચોંટતું હોય એવું બની જાય એટલે આપણું સિરપ બનીને રેડી છે. જો આ રીતનું આપણું સિરપ બનશે. હવે તેને ગરણીની મદદથી ગાળી અને આપણે કાચની બરણીમાં ભરી લઈશું. તમે 6 મહિના સુધી આને ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. હવે આપણે જો અહીંયા ફુદીનાના પાન એડ કર્યા હતા એ આપણે કાઢી લઈશું અને લીંબુ એડ કરશું. આમાં આપણે દરેક સામગ્રી એવી જ એડ કરી છે કે જે આપણે ગેસ એસિડિટીમાં ફાયદો આપે અને પાચન શક્તિ મજબૂત કરે આપણી. હવે આપણે જે સિરપ બનાવ્યું હતું એ આપણે 1 ચમચો જેટલું પાણીમાં એડ કરશું. 1 લીટરમાં આપણે 1 ચમચો સિરપ એડ કરવાનું છે. જો કેટલું મસ્ત આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે. હવે આમાં આપણે થોડા ફુદીનાના તાજા પાન એડ કરી દઈશું. અને જો તમને તકમરિયા ભાવતા હોય તો તમે તકમરિયા પણ એડ કરી શકો છો. તકમરિયાને આપણે 5 મિનિટ પહેલાં પલાળી દેવાના, જેના લીધે સરસ ફૂલી જાય. જો આ રીતે આપણો શરબત બનીને રેડી થઈ ગયો છે. જો તમારે ગાળીને શરબત પીવો હોય તો તમે ગાળી અને પછી તકમરિયા એડ કરી શકો છો. ચાલો, રેડી છે આપણો ઠંડો ઠંડો શરબત પીવા માટે. બન્યો છે ને એકદમ યમી. તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો ને. હવે આપણે બનાવશું સોડા. એના માટે આપણે અહીંયા અડધું લીંબુ લેશું. ગ્લાસ માટે અડધું લીંબુ આપણે નીચોવાનું છે. પછી તેમાં બરફના ટુકડા એડ કરશું અને જે આપણે સાદી સોડા બજારમાંથી લઈએ છીએ તેમાં મસાલો સાથે આવે છે એ મસાલો એડ કરશું અને પછી તેમાં સિરપ આપણું એડ કરશું. 1 ચમચી સિરપ આપણે અહીંયા એડ કરશું. જો ફ્રેન્ડ્સ, આ 1 ગ્લાસ સોડા આપણે પીશું ને તો ગેસમાં તરત રાહત થઈ જશે. હવે તેમાં આપણે સોડા એડ કરશું. એકદમ જીરા સોડા જેવો મસ્ત ટેસ્ટ આવશે. હા, જો તમને વિડીયો થોડો પણ ગમ્યો હોય ને તો આગળ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આગળ મળશું આવી જ નવી નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.